Hey guys, good morning. Welcome back to my new channel. ન્યૂ ચેનલ કહો, ન્યૂ વ્લોગ અને નવા ચેનલમાં કહો, મારા ચેનલમાં તો સ્વાગત છે તમારું અને મારું બંનેનું. તો આજે હું ગાઈશ ને મારા દોસ્તારનું એક્સિડન્ટ થયું. માધુપુરના મેળામાં જતા હતા એ લોકો, તો રિક્ષા પલટી ખાઈ ગઈ. તો કંઈ વાંધો નહીં, આપણે જઈને ખબર કાઢવા હતું. તો હું અત્યારે તૈયાર તો થઈ ગયો, જવાનું છે મારે એરડા. સેટું આવ્યું પણ 40-45 કિલોમીટર સેટું. તો જઈએ અને ગાડી મારો ભાઈ કાઢે જ છે. તો હાલો જાતા આવીએ. ગાડી કાઢી લીધી મારા ભાઈએ અને અમે જઈએ અત્યારે એ કામ પતાવતા આવીએ, દોસ્તાની ખબર કાઢતા આવીએ છે રેડા. આને આવડતી નથી, મારે જ અકાલવી જોઈએ, તો કદાચ બ્લોગ નહીં બને આપણો. તો કંઈ વાંધો નહીં, ઠીક છે. પૈસાથી ભાઈ બનાવવાનું છે, કહે તો બનાવી લે, હું એવું કંઈ નથી. તો અહીંયા રોડ ઉપર ઊભી રાખી દીધી ઘડીક વાર, કારણ કે એ મારો ભાઈ છે ને પૈસા ભૂલી ગયો ઘેરે ઘેરે. તો કંઈ વાંધો નહીં, હવે પૈસા લઈને આવે પછી જાઉં. પૈસા તો ઘેરે જ ભૂલી ગયો. તો આવું જ કામ કરતો હોય, ભૂલાઈ બધું જાય અને ગાડી થઈને આવડતી નથી. કંઈ વાંધો નહીં, ઠીક છે. વિભો કંઈક પૈસા લઈને આવે, કારણ કે એમાં પેટ્રોલ નખાવું જોઈએ ને, એ નાખી દઈએ આપણે પૈસા. એટલે સોરી, પૈસા કાવી પેટ્રોલ નાખી દઈએ આપણે. તો જો આવી ગયો, પૈસા લઈ લીધા ભાઈ. ઠીક છે, સારું હાલો. હવે હું ને ડાયરેક્ટ આપણે ત્યાં જ મળીએ એડા, કારણ કે આખા રસ્તે મારે ગાડી અકાલવી જોઈએ એટલે. And the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. ફાઇનલી ભાઈને મળાઈ ગયો. મેં એને કીધું કે ભાઈ તારે વ્લોગમાં આવવાનું છે, તો એ ભાઈ તો મને ના પાડે કે ના ભાઈ મને લાગે હરમ લાગતી હતી. કે મેં તો કંઈ વાંધો નહીં, આપણે વિડીયો નથી ઉતારવો. તો હવે કઈ વિડીયો ના ઉતાર્યો ને અત્યારે આપણે જઈએ પાછા ગાય ઘેરે. અને આમ જો મારો ભાઈ અકાલે છે, મને એની બીક લાગે કે ક્યાંય ઠોકી ના દે, કારણ કે અમે બે ભાઈ ભેગા જ છે. એક ઘેરે હોત તો કેવા થાત કે ના એક ઘેરે છે, ભલે જે થાય. તો અકાલે હવે જોઈએ, એને આવડે થોડું થોડું, તો કંઈ વાંધો નહીં. હવે મને બીક લાગ્યા રાખે, કારણ કે આમાં બે ભાઈ ભેગા છે. એટલે ઘેરે એક હોત ને તો કેવા થાત કે ભાઈ તું તારે ઠોઈ ઘેરે પડ્યો છે ઘેરે ભાઈ. એટલે તો કંઈ વાંધો નહીં, હવે અકાલી આપણે ત્યાં પૂગીએ પછી આપણે પાછા વાત કરીએ, કારણ કે અત્યારે રસ્તામાં થોડુંક ધ્યાન દેવું પડે અકાલે એને ઉપર. તો કંઈ વાંધો નહીં, હાલો. અને આમ જોઉં તમે યાર, ખાલી લોકેશન જોઉં યાર, અહીંયા હે ને તડકો બહુ પડે, એટલે ટૂંકમાં હું આખો ગરમ થઈ જાવ. એટલે મને ઓલું લાગે કે મારી ગાડી ગરમ થાય, કારણ કે રાઉસ થતું હોય ઇન્જિન. અને નવી ગાડી છે ને એને લઈ આવ્યા સેટે સુધી. તો કંઈ વાંધો નહીં, રાઉસ ઇન્જિન થઈ જાય. અને દોસ્તારને મળી લીધું, તો દોસ્તારને યાર ધ્યાન રાખવું હતું, પણ થઈ ગયું તો હવે ખાવા કાઢે જઈને આપણે રોકી ન શકવાના. તો કંઈ વાંધો નહીં, હાલો આપણે ઘેરે મળીએ હવે. તો ગાઈઝ અત્યારે આમ જાઓ નાસ્તો કરવા આપણે ઉભા કાવ બેઠા. તો અહીંયા ક્યાંક રસ્તામાં ક્યાંક ગોસાનું બસ ડિપો હતો ને, ત્યાં બેઠા આરામથી. તો નાસ્તો કરી લઈએ, કારણ કે એકચ્યુઅલીમાં ભૂખ લાગી આપણે. ઘેરે તો પૂગતા હજી મોડું થાય. તો કંઈ વાંધો નહીં, અત્યારે નાસ્તો કરી લઈએ. અને આમ જો બિસ્કીટે લીધું, એટલે ટૂંકમાં ટોટલ 10 રૂપિયાનો ખર્ચો કર્યો. 5 રૂપિયાનું બિસ્કીટ અને 5 રૂપિયાનું વેફર. પાણીના પૈસા નહોતા, તો કંઈ વાંધો નહીં, પાણી લીધું નહીં, પાણી ઘરે જઈને પીવું. તો કંઈ વાંધો નહીં, તો અત્યારે નાસ્તો કરી લઈએ આપણે. ફાઇનલી અમે ઘરે પૂગી ગયા સહી સલામત. મારો ભાઈ અકાલતો, મને તો બીક જ લાગતી હતી કે આ ક્યાંક ઠોકે નહીં તો સારું. તો ક્યાંય ઠોકી નહીં, ધીમે ધીમે પૂગી ગયા. બહીન પડી જતી વાત અલગ છે, તો કંઈ વાંધો નહીં. નવી હતી અમે ગાડી, હવે ઘરના હતા કેવું હું ઇન્જિનમાં થોડોક વાંધો આવે, પણ હાલે તો હવે તો કંઈ વાંધો નહીં. ઘરે પૂગી ગયા અને ખાઈ પી લીધું. તો અત્યારે તો કંઈ બાકી તો મને એમ લાગતું હતું કે એ લોકોને, હું જેની ખબર કાઢવા ગયો હતો ને, એ લોકોને મારી ખબર કાઢવા આવવી પડત. હું મારે અહીંયા ટાંકા અને પછી ઓલું બધું હોત. અને એ ભાઈએ તમને ના પાડી કે ના ભાઈ મારો વિડીયો વ્લોગ ના ઉતારતો, કારણ કે મને હરમ આવે. તો મેં તો કંઈ વાંધો નહીં ભાઈ, આપણે વિડીયો જ નથી ઉતારવો. તો ઘરે આપણે વિડીયો ના ઉતાર્યો, ડાયરેક્ટ પછી આપણે નીકળી જ ગયા. ત્યાં જમવાનું બહુ ઓલું કર્યું હતું કે ભાઈ જમીન જાજો અહીંયા, પણ આપણે જમવું નહોતું એકચ્યુઅલીમાં. તો કંઈ વાંધો નહીં, તો આપણે ઘરે પૂગી ગયા આરામથી. તો અત્યારે આપણે થોડીક વાર આરામ કરીએ. બસ હું ઉઠી ગયો ને અત્યારે કંઈ છે ને 6:30 જેવું થઈ ગયું. તો મને છે ને કંઈક ખાવાનું ના મળ્યું, તો હું ટમેટા ખાવ સમજો. 10 રૂપિયાના હું પહેલાં લઈ આવ્યો ગામમાંથી, અને પછી ખાવશ કિલો 1 મળ્યા. તો ખાધા રાખે એમ તો 3 હું અત્યારે હાલમાં ખાવશ. તો આપણે એને ટમેટા એને બહુ લાગવગ છે, ટમેટાને આપણે બહુ ભાવે. તો ટમેટા ખાઈ લઈએ. અને બીજું તો કંઈ કામ નથી અત્યારે આપણે, તો બસ બેઠા આરામથી નાસ્તો કરીએ અને રીલ્સ સ્ક્રોલ કરીએ, વિડીયો જોઈએ યુટ્યુબમાં. નાડાવડું ઘણું નવું શીખીએ, પણ તમને આવનારા બધા વ્લોગમાં જોવા જ મળશે જયદીપભાઈ હું કરે છે. તો કંઈ વાંધો નહીં, તમે મારો સપોર્ટ આવો નવો કરતા રહીજો. તો થેન્ક યુ સપોર્ટ કરવા માટે. તો
હું અત્યારે આવ્યો મેડી ઉપર અને થોડોક આમ ડીમોટિવેટ થતા હતા, તો મેં તો કે ઉપર જતા આવ્યો આપણે, તો મોટિવેટ થઈ ગયા. આમ જો વ્યૂ બહુ સારું આવે મારા ઘરેથી. Holding tight at layers to the tranquil sense tape of this coastal escape. કાલે મેં વાળ ગઈપા ને, તો હવે મને એવું થાય કે મારે વાળ નહોતા કપાવવા, તો અહીંયા એટલા ગઈપા, પણ મને એવું લાગે કે એટલા કપાઈ ગયા. તો આમ એ ન્યા હતો તો અહીંયા કંઈ ના એવું થયું, અને ઘરે આવ્યો ને પછી એવું રિયલાઇઝ થયું કે ઓહો આ વધારે થોડાક વાળ કપાઈ ગયા, નહોતા કપાવવા એટલા. તો કંઈ વાંધો નહીં, હવે તો થઈ ગયું તો થઈ ગયું. તો આમે હું સારું તો લાગુ છું, ક્યુટ સ્માર્ટનેસ ને એમ સ્માર્ટ લાગુ, બરાબર લાગુ વાળમાં. આમીન આ ન્યૂ લુક છે આપણું, તો આમ તો સારું જ લાગુ. તો આવું ઘણી વખત થાય કે ન્યા હતા ત્યાં કંઈ ના થયું, ઘેર આવ્યા પછી એવું રિયલાઇઝ થાય કે આ ત્યાં મારે આ કરવું હતું. તો ઠીક છે, હવે ન કરે. અમે 2 વર્ષ થઈ ગયા હતા મારા વાળને, અને લેન્થ બહુ વધી ગઈ હતી, અને હજી મારે વધારવી, એટલા ને એટલા નથી રાખવા, હજી આપણે વધારવા. તો ત્યાં આમ વાળ એક આમ ફાટતા હતા, ખરાબ થઈ જતા હતા. મેં તો કાંઈથી છેલ્લેથી એટલા કપી નાખીએ. તો કંઈ વાંધો નહીં, જે થયું એ સારા માટે જ થયું, અને જે થાય સારા માટે જ થતું હોય. તો એવરીથિંગ ઇઝ શું કહેવાય, ઇંગ્લિશમાં બોલે ને થોડુંક ભૂલાઈ જાય. એવરીથિંગ ઇઝ એવરી સિચ્યુએશન એક્સેપ્ટ વિથ અ સ્માઇલ. હા, તો ઠીક છે. મેડી ઉપર તો બહુ રહી લીધું, તો અમે હું છે ને આમ રસ્તા ઉપર હાલવા નીકળ્યો રોડ ઉપર. આમ જો મેં તો કે થોડાક હાલીએ, આમ તો કોઈ દી નહીં હાલીએ, પણ આજ હાલીએ આપણે. તો કંઈ વાંધો નહીં, અત્યારે તો આપણે હાલીએ. તો હાલવાનું આપણે પહેલેથી જિંદગીથી શીખાડેલ છે, એટલે હાલવાનું એટલું બધું કંઈ ઓલું નથી, હાલતા તો આપણે આવડે. પણ કંઈક પડી જાય, તો કેમ પડતા હોય તો હાલ્યા રાખે એવું તો બધું અત્યારે. બાકી તો રોડ ઉપર આપણે હાલવા નીકળીએ જ છે, પણ આજ હું નીકળો, બાકી તો હું કોઈથી નીકળું નહીં, કારણ કે આપણે કંઈ કામ ધંધો હોય નહીં. તો આ જો સબસ્ક્રાઈબર આપણા, તો કંઈ વાંધો નહીં, રસ્તામાં આપણે આપણા સબસ્ક્રાઈબર પણ મળી જાય. તો કહેતા હોય કે ભાઈ લાઈક અને શેર કરો, અને કોમેન્ટ કરો, અને સપોર્ટ કરો, એટલે રેડી બસ. તો થેન્ક યુ બધું કરવા માટે. તો આપણે રસ્તામાં એવા સબસ્ક્રાઈબર મળી જાય. તો આપણે ક્યાં હતા? આપણે હાલવામાં હતા. તો આ સાઈડ હું નીકળું ને એટલે એમ થાય કે ના આમ બધું બરાબર છે. આમ વાતાવરણ જોઈને એવું લાગે કે ના આમ કાવ કેવું ઓલું કંઈક કહેવાય એકચ્યુઅલીમાં. હા, આપણે હે ને ઇમ્પ્રેસ કાવ કહેવાય, ના ઇમ્પ્રેસ તો ના શું હોય, આ ઓલું કાવ કહેવાય, ભૂલાઈ ગયું. હાલો ભર્યું કરો, કંઈ વાંધો. તો આમ બસ મજા આવે હાલીએ ને, એટલે આમ થોડુંક શરીર સારું રહે ને માનસિક સ્થિતિ થોડીક સારી રહે. તો ઘરે ને ઘરે તક આવું પડ્યું રહેવું, એના કરતાં બહાર નીકળીને વિડીયો બનાવો અને રોડ ઉપર સારું હાલું. કારણ કે આ રોડ ઉપર હું દોડવાય નીકળતો પહેલાં, મેં પોલીસની પરીક્ષાની ટ્રેનિંગ કરતો હતો અહીંયા, પણ હવે તો એવું કે આપણે કંઈ કરતા નથી. તો અત્યારે હાલવા નીકળ્યા, બાકી હું અત્યારે દોડવા નીકળ્યો, કારણ કે ત્યાં પોલીસની એક્ઝામની તૈયારી કરી આપણે, પણ આપણું ભેગું ના થયું. જોકે આપણું તો એમાંય ભેગું થતું નથી પહેલેથી નથી, તો એમાંય ભેગું ના થયું. તો કંઈ વાંધો નહીં, એ પણ ઠીક છે, એ પણ બરાબર છે. અને એક વસ્તુ તમે કોમેન્ટમાં મને બતાવજો, ગુજરાતીમાં મારા વ્લોગ્સ કેવા લાગે. કારણ કે ગુજરાતીમાં તો આપણે બોલવામાં ઓલા અચકાઈએ નહીં, હિન્દીમાં તો થોડુંક હું અચકાઈએ આપણે બોલતા. તો કંઈ વાંધો નહીં, ઠીક છે. આ છે ને કોલેજ છે, તો ત્યાં આ કોલેજ બનતી હતી ને, ત્યાં હું ઘરેથી જોતો હતો કે આ કોલેજમાં આપણે છે ને ભવિષ્યમાં ભણ્યું. શું કે આ ભણવામાં તો કંઈ છે નહીં, અને ભણતાય આપણે એટલું બધું કંઈ આવડતું નથી. તો કંઈ વાંધો નહીં, આમ સેટેથી એમ થતું હતું કે ના આપણે છે ને આ બની જાય ને ત્યાં અહીંયા જ આપણે ભણવું છે, અને ભણી ગણીને આગળ વધવું. પણ આપણે ભણી ગણીને પાછળ આવતા રહ્યા. તો કંઈ વાંધો નહીં. તો હું વિચાર કરતો, ખાલી આપણે વિચારી શકીએ, બીજું તો કંઈ કરી ના શકીએ. કારણ કે વિચારતો તો હું કે આ જઈએ કોલેજ બને ને ત્યાં આપણે અહીંયા ભણ્યું, તો ભણવામાં તો આપણું ભેગું ના થયું. તો હવે કોલેજ ને તો હું સેટેથી નથી જો, બાકી હું અંદરથી જોત અને તમને કહેત. તો આ હું કદાચ ને એમાં ભણતો હોત ને, તો કદાચ ને વ્લોગિંગ ના બનાવતો હોત ને, યુટ્યુબર ના હોત. તો આપણે યુટ્યુબર છે, અને એ તો કંઈ અડતા નથી આપણે. કારણ કે 12માં હું એને પાસ થઈ ગયો, પણ કંઈ એટલું બધું ઓલું લાગ્યું નહીં કે આ પાસ થઈ ગયા, પણ હું ફેર પડી જાય. 12 પાસ કરીને યાર એમને ઘરે બેઠો છે. કારણ કે નોકરીઓ એમ થોડી કંઈ મળે, ડાયરેક્ટ તો મળે નહીં નોકરીઓ. તો મળી જતી હોય તો આપણે આ કંઈ કરત નહીં, પણ મળતી નથી ને, એ વાંધો છે. આમ જો હાલતા હાલતામાં ક્રિકેટ ગ્રાઉન્ડે પૂગી ગયો હું. અહીંયા હે ને બધા ક્રિકેટો રમે. મને એમ થાય કે યાર હું પણ ક્રિકેટ એની અંદર રમતો હોતો, કારણ કે મને ક્રિકેટ રમતા આવડતું નથી. ગલીઓ ફેરીમાં રમતા આવડતી, તો આવા પ્રોફેશનલમાં થોડું કંઈ આવડે. તો હા, સેટેથી જોયા રાખું કે છોકરા કેવા મસ્તીના બેટ દડે રમતા હોય. તો આપણે તો આવડતું નથી ક્રિકેટ એટલું બધું. તો ઠીક છે એ પણ. તો કંઈ હાલતા હાલતા આપણે બહુ સેટા હોઈ ગયા. તો આમ જોઉં
તો હવે પાછા આપણે વળી જઈએ ઘરે જવા હાટું. તો ઘરનો રસ્તો આમ છે, કંઈક ભૂલાઈ જાય, કંઈક આડા રસ્તે ચડી જાવ, અને આ આડો રસ્તો બહુ અઘરો કહેવાય, પણ વાંધો નહીં, બરાબર છે. હાલીને જાય અને હાલીને આવવું. ઘેરે સાયકલ છે, બાઇક છે, પણ બાઇકમાં પેટ્રોલના પૈસા નથી, અને ગાડી એલા સાયકલમાં પંચર પડી ગયું તો એમાંય કંઈ નથી. તો કંઈ વાંધો નહીં, ઠીક છે. લાઈફમાં હાલતો હોય યાર આવું બધું, નાનું મોટું ઝીણું મોટું, કારણ કે આપણે કંટ્રોલમાં આપણી લાઈફ નથી, આપણા કંટ્રોલમાં ખાલી આપણું માઇન્ડ છે. તો માઇન્ડની જ આખી ગેમ છે બધી રમત. તો માઇન્ડને થોડુંક આપણે સિક્યોર બનાવીએ, મેચ્યોર બનાવીએ. જોકે મારું તો આનાથી વાત અલગ છે. તો હું કંઈક વિચાર કરતો હોય કે આ ગધેડીનું મારું જ મગજ આવું છે કે બધાના મગજ આવા છે. જોકે બધાનું તો આપણે વિચારતો નથી, તો મનમાં એવો વિચાર કરી જાય કે બીજાનું વિચારવું. એનો વાતનો મિનિંગનો ડીપ છે, પણ મને કંઈક સમજાય, કંઈક ના સમજાય. કોક વખત હું સમજતો જ નથી કે આ વસ્તુ મારે સમજવી જોઈએ. એ પછી મને રિયલાઇઝ થાય કે હા ઓલી વસ્તુ મારે સમજવી જોઈએ હતી ત્યાં, પણ એ વસ્તુ મને હમણાં સેટ જઈને સમજાણી. તો હેલા રાખે. અને વાતમાં તો મને યાર હું દાંત સડતા હોય આમ અત્યારે આમ જો વાત કરું ને તો એ મને દાંત સડતા હોય, કીવાના સડતા હોય. એ બધામાં હોય યાર અલગ અલગ ટેલેન્ટ. આપણામાં ટેલેન્ટ છે દાંત કાઢવાનું, તો દાંત કાઢવા રાખીએ. હું કાલે વાળ કપાતો ને ત્યાં ઓલો વાણંદ મને કહેતો કે ભાઈ હું છે સાનો મોનો બેહીની દાંત કાવ કાઢે છે. તો દાંત કાઢે ને અહીંયા બ્લેડ લાગવું હતો, પણ એને ઉપાડી લીધી, બાકી બ્લેડ લાગી જાત. આ મૂછું થોડીક સેટ કરાવતો ને એટલે જોકે આવી નથી હજી એવી હેરખી આવીશ, પણ સેટ કરાવતો ને એટલે એ મને કહેતો કે ભાઈ હેરખો બેહી નહીં, સાનો મોનો બેહી નહીં. મેં તો કે ભાઈ ખબર નહીં યાર, આ હે ને મને દાંત નીકળી જ જઈશ મારાથી. હું આમ સાનો મોનો રહેવાની કોશિશ કરો ને તોય ભેગું નથી, આમ દાંત સીડા જ રાખે. આપણે કંઈ જોકર નથી કે સામે કોઈ એવું એન્ટરટેનમેન્ટ નથી કે સામે કંઈ એટલી ફની વિડીયો કે નથી આવતું, તો અહીંયા દાંત ના સડે, પણ આવી રીતના દાંત સડે રેન્ડમલી. શું હાલવાતા નીકળો તો, અને ઘરે પૂગવું છે. અને આમ જો અત્યારે આમ અંધારું થઈ ગયું, અંધારું થવું હે, થયું નથી. અને આ વ્યૂ જોઉં તમે, બહુ મસ્ત આવે. આ મેં એમાં ઘરેથી બતાવ્યું હતું ને અત્યારે રોડ ઉપર આવીને બતાવીશ. Let the music guide you into an untouched હું ઘરે પૂગી ગયો, અને ખાવા પીવાનું તો બાકી છે, પણ આપણો ટાઈમ થઈ ગયો વ્લોગનો. તો વ્લોગ અપલોડ કરી દઉં. તો મળીએ નવા વ્લોગમાં, અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.